આ એક કઠિન લડાઈ છે અને ભાજપ નીતિશ કુમારને સૌથી મોટો કાંટો માને છે. આજે એક નવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યાં સામ્યવાદ અને જાતિવાદની સાથે કોર્પોરેટ લૂંટ પણ એક ખૂબ મોટું પરિબળ બની રહ્યું છે. કોંગ્રેસ તો લડી જ રહી છે અને તે પ્રાદેશિક પક્ષોને પણ ખતમ કરી દેશે. તો કોંગ્રેસ સામ્યવાદ વિરુદ્ધ એક બહુ મોટી લડાયક શક્તિ છે. હવે બિહારની જનતાએ નક્કી કરવાનું છે કે બિહારની ચૂંટણી બિહારમાં જ રહેવાની છે કે તેને ગુજરાત જવા દેવાની છે. પહેલો સવાલ એ છે કે આ ચૂંટણીમાં નીતિશ કેટલા મહત્વના છે, કારણ કે તેઓ કોમવાદી નથી. તેમણે તો હકીકતમાં મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા છે. મને એવું લાગે છે. સૌથી પહેલા તો બિહારમાં આપ સૌનું સ્વાગત છે. સમય ફાળવવા બદલ આભાર. મને લાગે છે કે જ્યારે પણ કોઈ રાજ્યમાં ચૂંટણી થાય છે ત્યારે લોકોના મનમાં એક જ સવાલ હોય છે, શું આપણે આ સરકારને રાખવી જોઈએ કે આ સરકારને બદલવી જોઈએ? તો સ્વાભાવિક રીતે અહીં કેન્દ્રીય સવાલ એ પણ છે તો શું નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે અને જેડીયુ સરકારનું નેતૃત્વ કરશે કે પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને અને જેડીયુ સરકારનું નેતૃત્વ નહીં કરે? આ એ જ સવાલ છે. અત્યાર સુધીમાં જે સ્પષ્ટ થયું છે તે એ છે કે ભાજપ ફક્ત અત્યારે જ નહીં પરંતુ 2020ની ચૂંટણીઓથી નીતિશ કુમારને ખતમ કરવા, જેડીયુને ગળી જવા અને જેડીયુની વોટ બેંકને પોતાની બનાવવા માંગે છે. અને 2020માં તે આ કામ બરાબર કરી શક્યા નહીં. ચિરાગ પાસવાનનો ઉપયોગ કરવામાં આવ્યો પણ તેઓ આ યોજનામાં સફળ રહ્યા નહીં. તેથી આ વખતે ભાજપે એક અલગ અભિગમ અપનાવ્યો છે. તેમણે પહેલેથી જ જેડીયુ પર કબજો કરી લીધો છે અને પછીથી મુખ્યમંત્રી પદ પર કબજો કરવા માંગે છે. ભાજપની યોજના ખૂબ જ સ્પષ્ટ છે. તેથી તમે જોશો કે કોઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ રહી નથી. એનડીએ એક ગઠબંધન છે પણ મૂળભૂત રીતે તે ભાજપનું ગઠબંધન છે. તેમાં એનડીએ જેવું કાંઈ નથી. ભાજપ વર્ચસ્વ જમાવી રહ્યું છે. ભાજપ આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ બધું ભાજપનું મેનેજમેન્ટ છે અને મારું અંગત મૂલ્યાંકન છે કે મુખ્યત્વે ભાજપ નીતિ સજ્જી સાથે તે જ કરવા માંગે છે જે શિંદે સાથે કરવામાં આવ્યું હતું. મતલબ કે યોજના નીતિ સજીને બિહારના એકનાથ શિશિમલે બનાવવાની છે. પણ સવાલ એ છે કે જો ભાજપ નીતિ સજી સાથે આવું કરે તો તેમના સમર્થકોનું શું થશે? અને તેઓ અત્યારે વિચારી રહ્યા છે. આ ભાજપ માટે એક મોટો પડકાર હશે અને જેડીયુના મતદારોની સામે પણ આ જ પડકાર છે. અને અમે તેમને અને બિહારના તમામ મતદારોને એટલું જ કહેવા માંગીએ છીએ કે ઉત્તર પ્રદેશ આપણું પાડોશી રાજ્ય છે અને ઉત્તર પ્રદેશમાં આપણે જે જોયું કે એસપી અને બીએસપીની લડાઈમાં ભાજપના મુખ્યમંત્રી બની ગયા, તો અહીં એવું ન થવું જોઈએ કે જે તાકાતોને બિહારની રાજનીતિએ રોકી રાખી છે, હવે તે સાંપ્રદાયિક તાકાતો હોય જેને નીતિશ કુમાર ભાજપ સાથે હતા ત્યારે પણ ઉભરવા ન દીધી, અથવા અનામત વિરોધી તાકાતો હોય અથવા કોર્પોરેટ તરફી તાકાતો જે હવે ખૂબ જ ઝડપથી ઉભરવા લાગી છે તેમને સફળ થવા દેવામાં આવે. અને તમને તાજેતરનું ઉદાહરણ આપું તો ભાગલપુરના પીરપેંતીમાં અદાણીને ₹1 પ્રતિ એકરના ભાવે જમીન લીઝ પર આપવામાં આવી છે. હજારો એકર જમીન આપવામાં આવી છે અને બિહાર સરકાર અને અદાણી વચ્ચે જે MOU પર હસ્તાક્ષર થયા છે તેમાં માત્ર સસ્તી જમીન જ નથી અપાઈ, પરંતુ બિહાર સરકારે એ પણ ગેરંટી આપી છે કે તે સૌથી મોંઘી વીજળી ખરીદશે. પડોશી ઉત્તર પ્રદેશમાં એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ₹3.5 પ્રતિ યુનિટના ભાવે વીજળી ખરીદશે. બંગાળમાં અદાણી પાસેથી ₹4.5 વીજળી ખરીદવામાં આવશે, જ્યારે બિહારમાં તે ₹7 ખરીદવામાં આવશે. એટલે કે જમીન સરકારની છે અને સરકાર લોકોની છે. તે કોને મળી રહી છે? વડાપ્રધાનના મિત્રને. અને પછી વડાપ્રધાનના મિત્રો બિહારના સંસાધનોમાંથી વીજળી ઉત્પન્ન કરશે. તે માત્ર બિહારના લોકોને જ ઊંચા ભાવે વેચવામાં આવશે. ભાજપ આ મોડલને લાગુ કરવા માટે પોતાના મુખ્યમંત્રીને બેસાડવા માંગે છે. પરંતુ અમને આશા છે કારણ કે બિહારમાં લડાઈ કાંટે કી ટક્કર છે. તો કદાચ બિહારની જનતા નીતિશ કુમારજી, લાલુજી, મલ્લિકાર્જુન ખરગેજી, ડાબેરીઓ અને અન્ય તમામ પક્ષોના સમર્થકો જેઓ મુખ્યત્વે બિહારી છે આ રમતને સમજે છે. અમે ભાજપના આ ષડયંત્રને સફળ થવા દેશે નહીં. કાંતે
કી ટક્કર. આ કાંટાની ટક્કર છે. આ કાંટાની ટક્કર છે અને ભાજપ નીતિશ કુમારને સૌથી મોટો કાંટો માને છે. આ કાંટાની ટક્કરમાં એક મહત્વનો મુદ્દો એ છે કે અમિત શાહ, જેમને આપણે પ્રેમથી જય શાહના પિતા કહીએ છીએ, તે કાંટો દૂર કરવા માંગે છે. ના, મારે આ ચૂંટણી વિશે વાત નથી કરવી, પરંતુ કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ વિશે વાત કરવી છે. 1990ની ચૂંટણી પછી તમે ક્યારેય 30થી વધુ બેઠકો જીત્યા નથી. શું કોંગ્રેસે યુપી અને બિહારને છોડી દીધું છે કારણ કે ત્યાંથી કોઈ રાષ્ટ્રીય નેતાઓ આવતા? તમને હંમેશા એવી બેઠકો આપવામાં આવતી હોય તેવું લાગે છે જે સારી નથી. મારો કહેવાનો મતલબ, શું આ રાજ્યોમાં કોંગ્રેસ અંતિમ પડતીમાં છે? શું પાર્ટીએ નક્કી કર્યું છે કે તેઓ પશ્ચિમ અને દક્ષિણમાં જ લડવા જઈ રહ્યા છે? અને શું તેમણે બિહાર, બંગાળ અને યુપી પર આશા છોડી દીધી છે? કારણ કે એવું લાગે છે કે એવું નથી કે રાહુલ ગાંધી એક યાત્રા પર જઈ શકે અને પછી અચાનક દેશ તેમની તરફેણમાં મતદાન કરે તેવી અપેક્ષા રાખી શકે. તો તે શું છે? બિહાર અને ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસની રણનીતિ. જો હું તમારા પ્રશ્નમાં ઉમેરો કરી શકું તો જોડવાનું શું છે? દેખ તો કોંગ્રેસ પાર્ટી માટે બિહાર અને યુપી ગૌણ નથી, તેઓ પ્રાથમિક છે. કેમ? હું પુરાવા સાથે આવું છું. રાહુલે 2 જગ્યાએથી ચૂંટણી લડી, રાયબરેલી અને વાયનાડ. વાયનાડની સીટ છોડીને તેઓ રાયબરેલીના સાંસદ છે. તો એવું નથી કે અમે બિહાર અને યુપીને છોડવા માંગીએ છીએ. બીજું, કોંગ્રેસની વિરુદ્ધ એક રાજકીય શક્તિ બની અને એ જ રાજકીય શક્તિ સાથે અમારો રાજકીય પરસ્પર તાલમેલ પણ છે. આજે અમે એ જ શક્તિ સાથે ગઠબંધનમાં છીએ જે સામ્યવાદના મુદ્દા પર અમારી વિરુદ્ધ બની હતી. મતલબ એક સમયે લાલુજી, નીતિશજી, મુલાયમજી અને માયાવતીજી બધા કોંગ્રેસ વિરોધી આંદોલનમાંથી બહાર આવ્યા, પણ સામ્યવાદ સામેની લડાઈના સવાલ પર અમે તેમની સાથે ગઠબંધનમાં હતા. અને આજે એક નવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં સામ્યવાદ અને જાતિવાદની સાથે સાથે કોર્પોરેટ લૂંટ પણ એક બહુ મોટું પરિબળ બની ગયું છે. જો કલ્યાણકારી રાજ્ય જ નહીં બચે, લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે એક વ્યક્તિ બરાબર એક મત. જો આ વ્યવસ્થા જ નહીં બચે તો કોંગ્રેસ શું છે, ભાજપ શું છે, આરએસએસ શું છે, સપા શું છે, બસપા શું છે, રાજદ શું છે? આમાં સૌથી મોટા લાભાર્થી કોણ છે? જેને લોકશાહી સાથે કોઈ લેવા દેવા નથી,
જેને બંધારણ સાથે કોઈ લેવા દેવા નથી. તે છે RSS ભાજપ, જેમણે સત્તામાં આવવા માટે કોંગ્રેસ વિરોધી આંદોલનનો ઘણી રીતે ઉપયોગ કર્યો. આજે જ્યારે તે સૌથી મોટું રાજકીય વર્ચસ્વ બની ગયું છે, ત્યારે પણ તે કોંગ્રેસ સાથે લડી રહ્યું છે. તે જ સમયે તે પ્રાદેશિક પક્ષને પણ સમાપ્ત કરી રહ્યું છે. તો જ્યાં પ્રાદેશિક બળ છે, ત્યાં કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે કે તે રાજ્યમાં ગઠબંધનનું નેતૃત્વ મુખ્યત્વે પ્રાદેશિક પક્ષ કરે અને અમે તેમાં સમર્થકની ભૂમિકા ભજવવા માંગીએ છીએ. જ્યાં અમારી ભાજપ સાથે સીધી લડાઈ છે, ત્યાં અમે અમારી વધુ ઉર્જા લગાવીએ છીએ. તેનો અર્થ એ નથી કે બિહાર અને યુપી અમારી પ્રાથમિકતા નથી. એવું નથી. શારીરિક અને તકનીકી રીતે આ એ જોવા માટે કરવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તેમાં શું ઉમેરો કરી શકે છે. જો હું સંમત છું કે એક યાત્રાથી સરકાર બદલાશે નહીં, પરંતુ તે યાત્રા જે મુદ્દા પર આધારિત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલા જ્યારે ભારત જોડે યાત્રા થઈ ત્યારે તે યાત્રા નફરત વિરુદ્ધ હતી. જે સાંપ્રદાયિક વિભાજન થઈ રહ્યું છે અને જે રીતે સમાજનું વિભાજન થઈ રહ્યું છે, અહીં સુધી કે ડિનર ટેબલ પર પણ તેની વિરુદ્ધ દેશવાસીઓને એકજૂટ કરવા જરૂરી હતું. સીધી અસર થઈ હોય કે ન હોય, મારું માનવું છે અને કોંગ્રેસ પક્ષ પણ માને છે કે કોંગ્રેસને 100 સીટનો આંકડો પાર કરવામાં ભારત જોડો યાત્રાએ ભૂમિકા ભજવી છે. તેથી આપણે યાત્રાના મહત્વને નકારી શકીએ નહીં. બિહારમાં કોંગ્રેસ પક્ષની શું સ્થિતિ છે? કોંગ્રેસ શું પ્રચાર કરી રહી છે? કોંગ્રેસ મૂળભૂત રીતે બે વસ્તુઓ જોડે છે. કોંગ્રેસ પાર્ટી માત્ર આજથી જ નહીં, પરંતુ ઘણા સમય પહેલાથી સાંપ્રદાયિક રાજકારણની વિરુદ્ધમાં રહી છે. જો આપણે કહીએ કે આપણે ગાંધીજીની વિચારધારા પર ચાલી રહ્યા છીએ, તો જો ગોડસેનું વર્ચસ્વ વધ્યું છે, તો તે લડાઈ ગાંધીજી વિના લડી શકાય નહીં. તો કોંગ્રેસ સામ્યવાદ વિરુદ્ધ તો એક બહુ મોટી લડાયક શક્તિ છે અને તેને અન્ય ગઠબંધનો સાથે જોડાવવું જોઈએ. એક તો આ ઉમેરો છે અને બીજું એ છે કે તમે જુઓ, પ્રાદેશિક પક્ષની મર્યાદા એ છે કે તે એક જ જ્ઞાતિનો પક્ષ હોય છે. કોંગ્રેસ પાર્ટીમાં તે ટોપલીમાં વધુ જ્ઞાતિઓ અને સમુદાયોને ઉમેરવાની ક્ષમતા છે. હવે અમે કેટલું ઉમેરી શક્યા છીએ અને કેટલું નથી ઉમેરી શક્યા તે એક અલગ પ્રશ્ન છે. અમે માનીએ છીએ કે નિરાશાને વશ થવાને બદલે આપણે તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરવાની આશા સાથે આગળ વધવું જોઈએ. અને આ મારો પોતાનો અનુભવ છે. બિહારમાં 2 યાત્રાઓ થઈ છે. કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી અને યુવા પાંખે પલાયન રોકો, રોજગાર આપો નામની એક કૂચનું આયોજન કર્યું હતું. તેનાથી એક માહોલ બન્યો. તે સંપૂર્ણપણે બિહાર વિશિષ્ટ યાત્રા હતી, જે તેના મૂળભૂત મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. જ્યારે બીજી યાત્રા મતદાર અધિકાર માર્ચ થઈ, ત્યારે હું વારંવાર કહું છું કે તે બિહારની ચૂંટણી સંબંધિત યાત્રા નહોતી. આ આપણી ચૂંટણી પ્રણાલી વિશે સમગ્ર દેશમાં, પાન ઇન્ડિયામાં જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે તેનાથી સંબંધિત મુદ્દો છે. તો વોટર જોડો વોટર અધિકાર યાત્રા સીધી રીતે બિહાર સાથે જોડાયેલી નથી, કારણ કે તે અન્ય રાજ્યોની ચૂંટણીઓ સાથે પણ જોડાયેલી છે. આ આધારે ચૂંટણી નહીં યોજાય તો પણ ચૂંટણી બિહારના જ મુદ્દાઓ પર લડાશે અને તે સુનિશ્ચિત કરવાનો અમારો પ્રયાસ છે. પરંતુ આ મુદ્દાઓ એટલા એકબીજા સાથે જોડાયેલા છે કે વોટ ચોરી કરીને બનેલી સરકાર એ જ રીતે ભાગલપુરમાં જમીન ચોરશે. તે પુલ તો ચોરશે જ. વોટ ચોરી કરીને બનેલી સરકારમાં પેપર લીક થશે, તેમાં ભ્રષ્ટાચાર વધુ વધશે અને વોટ ચોરી કરીને બનેલી સરકારમાં ફક્ત જનતાના વોટ જ નથી ચોરાતા, પરંતુ ધારાસભ્યોની પણ ચોરી થાય છે. અને હવે ભાજપ જેડીયુના CM નીતિશ કુમારને ચોરવાની યોજના બનાવી રહી છે. તો વોટની ચોરી ખરેખર લોકોના મૂળભૂત મુદ્દાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે. પરંતુ વોટ ચોરીનો પ્રશ્ન માત્ર બિહારની ચૂંટણીનો પ્રશ્ન નથી. આ એક અખિલ ભારતીય પ્રશ્ન છે. તો મારો એક નાનો પૂરક પ્રશ્ન છે. જો તમારે લોકશાહીનું સમર્થન કરવું હોય તો તમે જે સારી વાતો કરી રહ્યા છો તે બધી કરો. તમારું સંગઠન જમીની સ્તરે કામ કરે છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ચૂંટણી સમયે જ નહીં, પરંતુ 5 વર્ષના સમયગાળા દરમિયાન તમારો સંદેશ ફેલાવવા માટે સમર્પિત દળની કમી છે. જો સંગઠનાત્મક રીતે હું સંમત છું. અમારી સામે ઘણા પડકારો છે અને અમે તેમને પાર પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પણ એવું નથી કે અમે જમીન પર સંગઠન બનાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા. જુઓ, અમે લગભગ 60 બેઠકો પર લડી રહ્યા છીએ, પણ અમારા નિરીક્ષકો બધા જિલ્લાઓમાં છે. અને જ્યારે અમે બેઠક વહેંચણીની વાતચીતમાં જઈ રહ્યા હતા, ત્યારે અમારું ધ્યાન એ હતું કે અમે એક જ જિલ્લામાં એકથી વધુ બેઠકો પર લડવા માંગતા ન હતા. લેખક દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક બેઠક પર લડવા માંગે છે. તેનો હેતુ શું છે?
આનો ઉદ્દેશ્ય એ જ છે જે તમે કહી રહ્યા છો કે આપણે ફક્ત આપણી બેઠકો પર જ ચૂંટણી ન લડવી જોઈએ, કારણ કે કોંગ્રેસ પક્ષ એક રાજકીય શક્તિ છે, એક રાજકીય સંગઠન છે, એક રાજકીય કથા છે. જો 243 બેઠકો પર વાત નહીં બને તો અમે જે મૂલ્યવર્ધનની વાત કરી રહ્યા છીએ તે અમે આપી શકીશું નહીં. અને અંતે જો આપણે મૂલ્ય ઉમેરવામાં અસમર્થ રહીશું તો આપણે શૂન્ય થઈ જઈશું, તમે શૂન્ય થઈ જશો અને પરિણામ શૂન્ય આવશે. તેથી અમારું જ્ઞાન સંગઠન પર છે અને સંગઠનની વાત એવી છે સાહેબ કે તે ચૂંટણીના સમયે બનતું નથી. તે ચૂંટણી પહેલા બનવાનું શરૂ થાય છે અને ચૂંટણી પછી પણ બનતું રહે છે. એનું હું તમને કોંગ્રેસ પક્ષ વતી વચન આપું છું. અમારા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ અમારું સંગઠન નિર્માણનું કામ જે શરૂ થયું છે તે ચૂંટણી પહેલા થઈ રહ્યું છે અને ચૂંટણી પછી પણ ચાલુ રહેશે. તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે. સંગઠન વિના તમે રાજકીય વાર્તાને લોકો સુધી કેવી રીતે લઈ જશો? તેથી સંગઠનને બનાવવું અને મજબૂત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાહેબ, હું તમને રામાયણમાંથી એક નાનો પૌરાણિક અભ્યાસ જણાવું. રામ એક રાજા હતા અને ભગવાન રામચંદ્રએ નક્કી કરવાનું હતું કે તેઓ સીતાને રાખશે કે નહીં. તેમણે સીતાની અગ્નિ પરીક્ષા પર લીધી. તેમ છતાં તેમણે સીતાનું શું કર્યું? ફરીથી વનવાસ મોકલી દીધા. નિમિત્ત કોને બનાવવામાં આવ્યું? તે તો ધોબી માટે છે. તમે સમજો છો? મારે આ જ કહેવાનું છે. હવે બંને લોકો વિશેનો સવાલ તમે જ પૂછ્યો છે અને આપણે બંને સવાલોને સામસામે મૂકીશું. તેમને સાંભળ્યા પછી એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી કોઈ મોટી તાકાત જ નથી. વત્તા ઓછા અંશે સવાલ એ જ છે. સાલ, જો તેઓ મહત્વના નથી તો પછી બિહારની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન અને ભાજપના તમામ નેતાઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસની વાત કેમ કરી રહ્યા છે? જ્યારે તમે અમને કોંગ્રેસ વિશે પૂછી રહ્યા છો તો તે સ્વાભાવિક છે કે અમે કોંગ્રેસમાં છીએ, એટલા માટે જ તમે કોંગ્રેસ વિશે સવાલ પૂછી રહ્યા છો. પરંતુ જો તમે આરજેડીના કોઈ નેતાને પૂછશો તો તેઓ પણ કોંગ્રેસની વાત કરશે. જેડીયુ સાથે વાત કરો તો પણ કોંગ્રેસ જ, ભાજપ સાથે વાત કરો તો પણ કોંગ્રેસ જ. કોંગ્રેસ શું છે જોઈએ શું થાય છે? ક્યારેક પીપળાના ઝાડ પર ભૂત હોતું નથી. આવું વાર્તાઓમાં થાય છે. વાત એમ છે કે હવે ગામડા શહેરોમાં ફેરવાઈ ગયા છે અને પીપળાનું ઝાડ રહ્યું નથી, તો ભૂત પણ પીપળાના ઝાડ પરથી ખસીને ફ્લેટમાં રહેવા આવી ગયું છે. રાજકીય વાર્તામાં પણ આ રીતે કેટલીક વાતો જાણી જોઈને સામે લાવવામાં આવે છે જેથી વાસ્તવિક સવાલોને નજરઅંદાજ કરી શકાય. મહાગઠબંધનમાં બેઠકોને લઈને જે થયું તે ખૂબ જ સ્પષ્ટ છે. આ કોઈ નવી વાત નથી. જ્યારે 3 પક્ષો એક સાથે આવે છે, જ્યારે બેઠકોની વહેંચણી વાર્તાનો આટલે મોટો હિસ્સો કેમ બની જાય છે? જેથી એનડીએની અંદર બેઠકોની ફાળવણીને લઈને જે દેખાડાની કુસ્તી ચાલી રહી છે તેની ચર્ચા જ ન થાય. મુદ્દો 1. મુદ્દો 2. આ વિરોધાભાસી કેવી રીતે હોઈ શકે? તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ 10મા નંબરનો પક્ષ છે અને ચર્ચાઓમાં નંબર 1 પક્ષ છે. આનો અર્થ એ છે કે રામાયણની કથામાં જો ધોબી બોલ્યો ન હોત તો ભગવાન શ્રીરામે અગ્નિ પરીક્ષા કરાવ્યા પછી ઓછામાં ઓછું સીતાને પોતાની સાથે તો રાખા હોત. કોંગ્રેસ આ દેશનો સૌથી મોટો વિરોધ પક્ષ છે અને તે આ દેશના લોકોએ નક્કી કર્યું છે. તમારામાંથી કોઈએ નથી કર્યું. હવે જ્યારે તે સૌથી મોટો વિરોધ પક્ષ છે ત્યારે તેની જવાબદારી પણ સૌથી મોટી છે અને જ્યારે તે જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે સ્વાભાવિક છે કે બહુપક્ષીય ગઠબંધનમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. પરંતુ તે ચર્ચાને એક ભવ્ય સંવાદ તરીકે રજૂ કરવામાં આવે છે, જેથી જો આપણે કોઈ ઇન્ટરવ્યૂમાં અડધો કલાક વાત કરીએ તો તેમાંથી 20 મિનિટ ફક્ત કોંગ્રેસના ઇતિહાસનો બચાવ કરવામાં જ જાય. નહેરુએ શું કર્યું, ઇન્દિરાએ શું કર્યું, ગાંધીએ શું કર્યું અને 20 વર્ષથી બિહારમાં એનડીએની સરકાર છે. 20 વર્ષથી તેમાં કોઈ બે મત ન હોઈ શકે. તમે મને કહો કે 2020માં એનડીએ સાથે હતી. ચિરાગ પાસવાન અલગ થઈ ગયા અને ફક્ત જેડીયુની બેઠકો પર ચૂંટણી લડ્યા.
શું મહાગઠબંધનની સ્થિતિ તેનાથી પણ ખરાબ છે? શું આરજેડી માટે કોંગ્રેસ પાર્ટી ચિરાગ પાસવાન કરતા વધુ મોટો માથાનો દુખાવો બની ગઈ છે? પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડી વચ્ચેના બનાવટી વિવાદ વિશે એટલી બધી ચર્ચા થઈ રહી છે. ભલે બધું બરાબર અને સામાન્ય હોય, પરંતુ શું 2020માં ચિરાગ પાસવાન અને નીતિશ કુમાર વચ્ચેના વિવાદ વિશે કે પછી અત્યારે એનડીએમાં જે થઈ રહ્યું છે તેના વિશે એટલી ચર્ચા થઈ હતી? અમે તો થોડી બેઠકો પર મૈત્રીપૂર્ણ લડાઈ લડી રહ્યા છીએ. તેમની વચ્ચે જે પડદા પાછળની લડાઈ ચાલી રહી છે તેની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ બિલકુલ માથાનો દુખાવો નથી, અને હું આજે આ વાત અતિ ઉત્સાહ, ઘમંડ કે અતિશય આત્મવિશ્વાસમાં નથી કહી રહ્યો. આ વાસ્તવિકતા છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી મજબૂત ન બને અને પ્રદર્શન ન કરે ત્યાં સુધી ભાજપને સત્તામાંથી હટાવવાનું શક્ય નહીં બને. આપણે ભાજપ વિરોધી તરીકે આ હકીકત જેટલી જલ્દી સ્વીકારી લઈશું તેટલી જલ્દી આપણે આ દિશામાં રચનાત્મક રીતે કામ કરવાનું શરૂ કરીશું. આપણે આ વાતને જેટલી ખેંચીશું, આપણે 20માં પણ એ જ વાત કહી રહ્યા હતા. તે સમયે અમે કોંગ્રેસમાં નહોતા, 25માં પણ કહી રહ્યા છીએ અને 30માં પણ એ જ વાત કહી રહ્યા હોઈશું. મારી વાત એ છે કે આ સમજવું જોઈએ. આજે આ દેશમાં રાજનીતિ સ્પષ્ટ થઈ ગઈ છે. એક બાજુ સાંપ્રદાયિક, જાતિવાદી, કોર્પોરેટ લૂંટારાઓનું, ભ્રષ્ટ અમલદારો અને સમાધાન કરી ચૂકેલા રાજકારણીઓ સાથેનું ગઠબંધન છે, અને બીજી બાજુ આ દેશના સામાન્ય લોકો છે. તેમણે નક્કી કરવાનું છે કે જેઓ પ્રજામાંથી નાગરિક બન્યા અને હવે તેમને એક સંખ્યા બનાવી દેવામાં આવી રહ્યા છે, તેઓ પોતાની નાગરિકતા બચાવશે કે નહીં. જ્યારે અમે મતદાર અધિકાર માર્ચ કરી રહ્યા હતા ત્યારે અમે વારંવાર એ પ્રશ્ન ઉજાગર કરી રહ્યા હતા કે આ બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટને નાગરિકતા તપાસવાનો અધિકાર કોણે આપ્યો, અને આ એનઆરસીના વૃત્તાંતને પાછલા બારણેથી શા માટે તે ધકેલવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચનું પહેલું કામ લોકોને સામેલ કરવાનું છે. ભારતના ઇતિહાસમાં પહેલીવાર લોકોને બાકાત રાખવામાં આવી રહ્યા છે. આપણા મહાન લોકતાંત્રિક આદર્શોને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને તમે જુઓ, આ એક પેટર્ન છે. પહેલા તેઓ ધારાસભ્યોને ખરીદી રહ્યા હતા. અનામતની રાજનીતિ શરૂ થઈ. જ્યારે વિચાર આવ્યો કે ધારાસભ્યોને શા માટે ખરીદવા, જ્યારે તેઓ સીધા મતદાર પાસેથી જ મત ચોરી રહ્યા છે, ત્યારે ધારાસભ્યોને ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. હવે મને કહો, તેઓ મહારાષ્ટ્રના ધારાસભ્યોને લઈને ગુવાહાટીમાં રાખી રહ્યા છે. તેઓ ગુવાહાટીના ધારાસભ્યોને ત્યાં કર્ણાટકમાં રાખી રહ્યા છે. કર્ણાટકના ધારાસભ્યોને રાજસ્થાનમાં રાખવામાં આવી રહ્યા છે. અમિત શાહ આવી લોજિસ્ટિકલ સમસ્યા શા માટે લેશે? તો તેઓએ કહ્યું કે જ્યારે આખી સંસ્થા પર કબજો કરી લેવામાં આવે, મીડિયા પર કબજો કરી લેવામાં આવે, લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરી લેવામાં આવે, ચૂકતજ્જો કરી લેવામાં આવે, ચૂંટણી પણ. હવે જુઓ, ગૃહમંત્રી ભાજપના નેતાને એ નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો કે બિહારમાં આગામી ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે? આનો અર્થ એ છે કે અમે જ્ઞાનેશ ગુપ્તા વિશે જે કહી રહ્યા છીએ તે એ છે કે તેઓ મૂળભૂત રીતે ભાજપ માટે એક સેલની જેમ કામ કરી રહ્યા છે. જો તેઓ આવું ન કરી રહ્યા હોત તો ચૂંટણી પંચે કહેવું જોઈએ, તમે કોણ છો? તમે કેવી રીતે નક્કી કરી શકો કે ચૂંટણી એક તબક્કામાં થશે કે બે તબક્કામાં? તમે જુઓ, આને જ ઇજારાશાહી કહેવાય છે. બજારની ઇજારાશાહી રાજકારણની, શૈક્ષણિક વ્યવસ્થાની, લોકતાંત્રિક વ્યવસ્થાની, રાજકીય વ્યવસ્થાની. અને જો આપણે આ ઇજારાશાહીને તોડવા માંગતા હોઈએ તો આપણે વાસ્તવિક પ્રશ્ન પર વાત કરવી જ પડશે. નેમરૂ આ દેશ પર શાસન નથી કરી રહ્યા. રાહુલ ગાંધી વડાપ્રધાન નથી. કોંગ્રેસ નથી સત્તામાં. કોંગ્રેસ સૌથી મોટો વિપક્ષ છે. અને જો તમે ખરેખર આ મુલાણી ગઠબંધન, મોદી અને અદાણી, કોર્પોરેટ લૂંટ અને ભ્રષ્ટ રમખાણો અને ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક રાજકારણને હરાવવા માંગતા હો તો આપણે સાથે આવવું પડશે. તો પછી શા માટે? અને અમે તૈયાર છીએ. અમે એક થવા માટે તૈયાર છીએ. અમે એક થવા તૈયાર છીએ એટલા માટે જ્યાં પર કોઈ પ્રાદેશિક પક્ષ નેતૃત્વ કરે છે અમે પ્રાદેશિક પક્ષને ચહેરો રહેવા દઈએ છીએ. પણ એનો અર્થ એ નથી કે આપણે ફક્ત રાજકારણ છોડી દેવું જોઈએ, જગ્યા છોડી દેવી જોઈએ અને આપણો પોતાનો જનાધાર છોડી દેવો જોઈએ. અને જો આપણે આ જવા દઈશું તો સૌથી મોટો ફાયદો આપણા ગઠબંધનને નહીં પરંતુ ભાજપને થશે. જો કોઈ પ્રાદેશિક પક્ષને એ થી ઝેડ સુધી દરેકનો પક્ષ બનવું હોય તો આ સમજવા માટેની એક ખૂબ જ મહત્વપૂર્ણ હકીકત છે. હું કોઈ પ્રાદેશિક પક્ષનું નામ નથી લઈ રહ્યો. હું કોઈ પણ પ્રાદેશિક પક્ષની વાત કરી રહ્યો છું. ફક્ત કોંગ્રેસ જ તે શક્ય બનાવી શકે છે. કેમ? તો એટલા માટે નથી કે કોંગ્રેસનો કોઈ અવતાર થયો છે, તો એ એટલા માટે છે કારણ કે ત્યાં જ કોંગ્રેસનો જન્મ થયો હતો, ખરું ને? સ્વતંત્રતા ચળવળમાં તેના ગૌરવને કારણે કોંગ્રેસ દરેક માટેનો પક્ષ બનવામાં અને ભાજપ અને આરએસએસને યોગ્ય રીતે જવાબ આપવામાં
અને તેમની સામે લડવામાં અસમર્થ છે. અને મને ખૂબ જ આનંદ છે કે આપણા નેતાઓ, ખાસ કરીને મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી, આ કામ ખૂબ જ યોગ્ય રીતે કરી રહ્યા હતા. ત્યાંથી થોડું બદલીને નીતિશ પર આવીએ. નીતિશે જ્યારથી તેઓ સત્તામાં આવ્યા છે ત્યારથી સાયકલ યોજના, દારૂબંધી અને વિવિધ યોજનાઓ દ્વારા મહિલા મતો પર કામ કર્યું છે, જેનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે શું મહિલાઓ માટેના તેમના પ્રોજેક્ટે જ્ઞાતિના અવરોધને તોડી નાખ્યો છે? તો હવે મહિલાઓ જ્ઞાતિના આધારે મતદાન નથી કરી રહી. નીતિશને મત આપીને અને એને નિશંકપણે મને લાગે છે કે ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થામાં આ એક ખૂબ મોટો વિકાસ છે કે મહિલાઓ પોતે એક વોટ બેઝ બની રહી છે. અને આ પેટર્ન તમે બિહાર સહિત જુદા જુદા રાજ્યોમાં જોઈ શકો છો. તો એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે કે આજે મહિલાઓ પોતે એક વોટ બેઝ છે. પણ આનો અર્થ એ નથી કે ધર્મ અને જાતિ એક પરિબળ નહીં હોય. એ એવું છે કે આપણો દેશ એટલો વિવિધતાપૂર્ણ છે કે તેમાં દરેક વ્યક્તિના ઘણા સ્ટેટસ અને ઘણી ભૂમિકાઓ હોય છે. તે એવું છે કે તમે એક દીકરો છો, તમે એક પતિ છો, તમે એક મિત્ર છો, તમે એક પ્રેમી છો. એ જ રીતે મહિલાઓ એક બેઝ છે, એક બહુ મહત્વપૂર્ણ બેઝ છે, પણ બીજા પરિબળો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. એક મહિલા મતદાર માટે જે ભાજપ વિરોધી છે તેનો ધર્મ પણ એક પરિબળ છે. અને મોદીજી ભલે ગમે તેટલું કહે કે તેઓ ટ્રિપલ તલાકનો કાયદો લાવ્યા છે, તેનાથી કોઈ ફરક નથી પડી રહ્યો. તો એ મહિલાઓને જે યોજનાઓ આપી રહ્યા છે તો નીતિશજીના હાલના વોટબેઝમાં ઉમેરો કરશે, જે જાતિ અને સમુદાય પર આધારિત છે. અને જે વિસ્તારોમાં તેમની પાસે આ સમુદાયો પર આધારિત વોટ બેંકનો અભાવ છે ત્યાં તેની થોડી અસર થશે. મતલબ કે તેની બહુ અસર નહીં થાય. તો આ કોણ છે? તે એક્સક્લુઝિવ છે, પણ એ રીતે નહીં. આને આ રીતે જોવું પડશે. દાખલા તરીકે તેને વધુ સ્પષ્ટ કરવા માટે એનડીએના વોટ બેઝને ધ્યાનમાં લો. તો એનડીએમાં જે મતદાર આધાર છે, અને વધુ સ્પષ્ટ રીતે કહીએ તો ભાજપનો જે મતદાર આધાર છે, તે નીતિશ કુમારને પસંદ કરી શકતો નથી અને કરતો પણ નથી. પરંતુ તેમના પરિવારની જે મહિલા છે તે નીતિશ કુમારને પસંદ કરશે અને કદાચ તેમને મત આપશે. એટલા માટે તેમના પ્રશ્નોના જવાબમાં હું કહી રહ્યો હતો કે અરાજકતા માત્ર મહાગઠબંધનમાં જ નથી, આ અરાજકતા દેખાઈ રહી છે. એટલી જ અરાજકતા એનડીએમાં પણ છે. હું માનું છું કે નીતિશ કુમારે જે રીતે ઘણા વર્ષોથી મહિલાઓને મતદાર આધાર તરીકે તૈયાર કર્યા છે તેનો તેમને ફાયદો મળશે. આ વખતે એવું જોવા મળ્યું છે કે લોકો જાતિ વિશે ખુલીને વાત નથી કરી રહ્યા અને બીજી બાબતો વિશે વાત કરી રહ્યા છે. પણ તમે માનો છો કે જો જાતિના આધારે મત આપવામાં આવે તો તેનો ફાયદો એનડીએને થશે? આનું કારણ શું છે? તમે આવું શા માટે કહો છો? હું આ વાત બીજી રીતે કહું. જ્યારે બિહારમાં ભાજપના દ્રષ્ટિકોણથી જોવામાં આવે ત્યારે તે વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. મને લાગે છે કે ભાજપ માટે માત્ર બિહારમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ હિન્દુ મુસ્લિમનો મુદ્દો તેમનો રાષ્ટ્રીય નેરેટિવ છે, તેમનો રાષ્ટ્રીય સિલેબસ છે. પરંતુ તેમણે બિહાર અને ઉત્તર પ્રદેશમાં સોશિયલ એન્જિનિયરિંગ કર્યું છે. સોશિયલ એન્જિનિયરિંગનો અર્થ એ છે કે એક જ વર્ગ કે વિવાદના બિન પ્રભુત્વશાળી સમુદાયોને એક પ્રભુત્વશાળી સમુદાય વિરુદ્ધ એકઠા કરવામાં આવે છે. ભાજપે અહીં આ કામ નીતિશ કુમારની મદદથી કર્યું છે. જો પેટર્ન એ જ રહેશે તો દેખીતી રીતે તેમને ફાયદો થશે. પણ હું ઘણી જગ્યાએ એ પેટર્ન તૂટતી જોઈ રહ્યો છું. કદાચ હું ખોટો હોઈ શકું છું. એટલા માટે આ વખતે અમે બિહારની ચૂંટણીઓ વિશે બે વાતો કહી રહ્યા છીએ જે એક્સક્લુઝિવ અને અલગ છે. એક તો આ વખતે બિહારની ચૂંટણી રાજ્યવાર નથી. આ ખરેખર બિહારની ચૂંટણી છે પણ આ બેઠકોની ચૂંટણી નથી. એટલે કે આ બેઠક પરનું રાજકીય સમીકરણ તેની બરાબર બાજુની બેઠક માટે બદલાઈ જાય છે. અને આ કાંટાની ટક્કર છે, જેમ તને કહ્યું, એકદમ ગળા કાપ હરીફાઈ. અમને આશા છે કે બિહારમાં સરકાર બદલાશે
પણ જો વોટિંગ પેટર્ન એ જ રહેશે તો દેખીતી રીતે સરકાર નહીં બદલાય. કારણ કે લોકોના મનમાં આ જ સવાલ છે, બરાબર ને? કાં તો સરકાર રાખો અથવા સરકાર બદલો. જો જે લોકો સરકારને સત્તામાં રાખવાના માગે છે તેઓ જ તેને બદલવાનું વિચારશે નહીં તો સરકાર કેવી રીતે બદલાશે? તે ગણતરી જેવું છે. ઉન્નાવ વિશે એક વાત. જ્યાં અમે પ્રવાસ કર્યો છે અને જોયું છે તે એ છે કે ઠીક છે તમે ગોદી મીડિયા વિશે વાત કરી, પણ બિહારના ઘણા લોકો સોશિયલ મીડિયા પર આધાર રાખે છે. અમે એક નાનકડા ગામમાં એક યુવાનને મળ્યા અને તેના 1,50,000 સબસ્ક્રાઇબર્સ છે. તો સોશિયલ મીડિયા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોય એવું લાગે છે. મહિલાઓ માટે પણ તે કેટલું મહત્વનું છે. ઇકો ચેમ્બરની એક નાની સમસ્યા છે. સોશિયલ મીડિયા પરના લોકો ફક્ત એકબીજાને જ સાંભળે છે, પણ તે તેનાથી આગળ વધતું નથી. કારણ કે યુવાનો કહી રહ્યા છે કે અમે અમારા માતા પિતાને તેના વિશે સમજાવીશું. તો સોશિયલ મીડિયાએ પરંપરાગત ટીવીથી લઈને ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ જોતા દરેક સુધી મીડિયાને ઊંધું ચત્તું કરી નાખ્યું છે અને મહિલાઓ પણ તેનાથી સશક્ત થઈ રહી છે. તો સામાન્ય પરંપરાગત લેગસી મીડિયાની સરખામણીમાં આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેટલું મહત્વનું છે? તાજેતરમાં મેં જોનાથન હાઇટનું એન્સિયસ જનરેશન નામનું એક પુસ્તક વાંચ્યું. તો સોશિયલ મીડિયાની ભૂમિકાને કોઈ નકારી શકે નહીં. એક નવા પ્રકારના હોમોસેપિયન્સ ઉભરી રહ્યા છે, ખાસ કરીને 2010થી જ્યારે સેલ્ફી કેમેરા અસ્તિત્વમાં આવ્યો. આપણે અતિવ્યક્તિવાદના સમયમાં જીવી રહ્યા છીએ. જુઓ, 2000ના દાયકા પહેલા સમાજે પહેલા સંયુક્ત પરિવારો જોયા અને પછી વિભક્ત પરિવારો. હવે આપણે વ્યક્તિગત પરિવારો જોઈ રહ્યા છીએ. એટલે કે આપણે પતિ પત્ની છીએ. શાસ્ત્રો અનુસાર આપણે હિન્દુ છીએ. શાસ્ત્રો અનુસાર તે 7 જન્મોનું બંધન છે. આ કયો જન્મ છે મને ખબર નથી, પણ આ 7 જન્મોનો સંબંધ છે. પણ તેઓ એકબીજાનો પાસવર્ડ જાણતા નથી. કાંઈ વાંધો નહીં. તો આની લોકોની ચેતના પર કોઈ અસર નહીં થાય એવું કહેવું ખૂબ ખોટું છે. અસર તો પડે જ છે. હવે જો આપણું એક વ્યક્તિગત ખાતું હોઈ શકે તો આપણી વ્યક્તિગત રાજકીય પસંદગી અને આપણી પોતાની ઓળખ પણ હશે. આપણે કહ્યું કે આપણે હિન્દુ છીએ, પતિ પત્ની છીએ, તો આપણી એક બીજી ઓળખ એ છે કે સોશિયલ મીડિયા પર આપણું એક મિત્ર વર્તુળ છે, એક પિયર ગ્રુપ છે, જ્યાંથી આપણે બંને અભિપ્રાયો બનાવીએ છીએ અને આપીએ છીએ, અને આની આપણી ચેતના પર મોટી અસર પડે છે. આમાં રસપ્રદ વાત એ છે કે સશક્તિકરણ માત્ર એક જ ક્ષેત્રમાં નથી થતું. જીવનના દરેક ક્ષેત્ર પર તેની જે અસર પડે છે. આપણું એક વ્યક્તિગત ખાતું છે જેનો પાસવર્ડ ફક્ત આપણે જ જાણીએ છીએ. અને જો આપણને ખબર પડે કે આપણા પરિવારને આપણી ડ્રેસિંગ સેન્સ કે આપણી રીલ્સ સામે વાંધો છે તો આપણે બીજું એકાઉન્ટ બનાવીશું જેના પર આપણા માતા પિતા અને પરિવારના સભ્યો ન હોય. તેમાં ફક્ત મિત્રો જ હશે. જ્યારે લોકો આટલા અભિવ્યક્ત હોય છે ત્યારે તેઓ તેમની રાજકીય પસંદગીઓ વિશે પણ અભિવ્યક્ત થશે અને સોશિયલ મીડિયા દ્વારા તેમના રાજકીય મંતવ્યો બનાવશે. પણ આ ખૂબ જ શક્તિશાળી વાત છે, પરંતુ તેની એક મર્યાદા છે, અને ખાસ કરીને જ્યાં સુધી ચૂંટણીલક્ષી અધિકારોની અભિવ્યક્તિનો સવાલ છે. આનો મર્યાદિત પ્રભાવ છે. એવું કેમ છે? તેના 2 કારણો છે. એક તરફ આપણા દેશમાં હજી પણ ડિજિટલ ડિવાઇડ છે અને બીજી તરફ લોકો સોશિયલ મીડિયા પર પોતાના રાજકીય મંતવ્યો વ્યક્ત કરતા નથી. ખાસ કરીને 2010 પછીની પેઢી તેઓ અભિવ્યક્ત કરવામાં થોડા ખચકાય છે. તેમની રાજકીય ચિંતાઓ વધુ વૈશ્વિક અને ઓછી સ્થાનિક કેમ છે? કારણ કે સ્થાનિક વિસ્તાર જોખમી છે. સ્થાનિકમાં જોખમ છે. હું બસ એટલું જ કહેવા માંગતો હતો કે તમે ડિજિટલ ડિવાઇડ કહી રહ્યા છો. હું જોઉં છું કે ગામમાં ડિજિટલ ડિવાઇડ જતો રહ્યો છે. એ જતો રહ્યો છે. દરેક વ્યક્તિ પાસે ફોન છે. જેટલા પણ સામેલ હતા તે બધા સ્માર્ટફોન વાપરતા હતા. હા, પહેલા ડિજિટલ ડિવાઇડ હતો. દરેક બોલી પર ટેકનોલોજી, કેમેરા અને ઉદ્યોગના એકાધિકાર અને વર્ચસ્વનો પ્રભાવ પડે છે.
તે ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. આપણે કોઈ વ્યક્તિની ઓળખ તેની રાજકીય, ધાર્મિક અને ભાષાકીય પૃષ્ઠભૂમિ પરથી નક્કી કરીએ છીએ. મિથિલામાં એક પ્રશ્ન ઝડપથી ફેલાઈ રહ્યો છે. મૈથિલી લોકો તેમની ટોપીથી ઓળખાય છે અને ત્યાં એક ગાયિકા છે. તે ખૂબ જ યુવાન છે. તે ચૂંટણી લડી રહી છે. પ્રચાર દરમિયાન ભાજપના એક મહિલા નેતા આવ્યા અને તેને ફેંકી દીધી. કોઈએ વિચાર્યું નહોતું કે આ આટલો મોટો મુદ્દો બની જશે. પરંતુ જે લોકો મૈથિલી હોવાથી પોતાની ઓળખ મેળવે છે તેઓ સોશિયલ મીડિયા પર આ બાબતે ખૂબ જ મક્કમ મંતવ્ય ધરાવે છે. તો સોશિયલ મીડિયાની એક ભૂમિકા છે, ખૂબ જ મોટી ભૂમિકા. અને એટલા માટે મહિલાઓને વોટ બેંક તરીકે જોવાના તમારા પ્રશ્ન પર જે સ્ત્રી તેના પરિવારના ના પાડવા છતાં રીલ્સ બનાવે છે તે તેના મૂળ એકાઉન્ટને કંઈક થાય તો બસ બીજું એકાઉન્ટ બનાવીને ચાલુ રાખશે. તે પોતાની મરજીથી મત નહીં આપે. આ અવગણવા જેવી બાબત છે. તે ચોક્કસ મત આપશે. જો કે અત્યારે પણ બિહારમાં તેની ભૂમિકા સરકાર બદલવાની તાકાત નથી ધરાવતી. પણ તે પરિવર્તનને પ્રભાવિત કરવામાં તેની ભૂમિકા જરૂર છે. એટલા માટે જ હવે બધા નેતાઓ પણ રીલ્સ બનાવી રહ્યા છે. જો ટિકટોક હવે શરૂ થઈ ગયું છે, મોદી ફરીથી ચીનને કડક ચહેરો નથી બતાવી રહ્યા, તેના બદલે તેઓ રીલ્સ બનાવીને બતાવી રહ્યા છે. ઠીક છે, તેમના રેલવે મંત્રી પણ રીલ્સ બનાવી રહ્યા છે. બધા મંત્રીઓ તેમની રીલ્સ બનાવી રહ્યા છે. તો પછી તે કદાચ બહુ સારું ન કહેવાય. ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. માનનીય પ્રધાનમંત્રીએ પોતે જ પહેલું એકાઉન્ટ બનાવવું જોઈએ અને ટિકટોક પર તેમનો ડાન્સ કરતો એક વિડીયો આવવો જોઈએ. જનતા જે કંઈ પણ વાપરે છે નેતા તે અપનાવી લે છે. વાત ઉલટી છે સાહેબ. નેતાઓ સમાજને રસ્તો બતાવતા હતા, હવે સમાજ નેતાઓ બનાવી રહ્યો છે. એટલે કોણ તેને કયા બનાવી રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે. તો સોશિયલ મીડિયાની ભૂમિકા છે, પણ મને લાગે છે કે અલગ અલગ કારણોસર તે હજી પણ એક મર્યાદિત ભૂમિકા છે. માફ કરજો, હું તમને થોડો આર્થિક સવાલ પૂછવા જઈ રહ્યો છું. તમે કહો છો કે તમે સત્તામાં આવી શકો છો. આ એક સંભાવના છે, કાંટાની ટક્કર છે. બિહાર હવે દેશનું સૌથી ગરીબ રાજ્ય છે, જેની માથાદીઠ આવક 66,000 રૂપિયા છે. એવી કઈ 3 બાબતો છે જે તમને લાગે છે કે તમે કરશો? કારણ કે બિહાર તુલનાત્મક રીતે ઘણું વધુ સમૃદ્ધ હતું. હવે તે સ્કેલના તળિયે છે. તમે અને તમારું ગઠબંધન તેને વધુ સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે શું કરશો? 3 બાબતો અમે ઘણા મહિનાઓથી કહી રહ્યા છીએ. બિહારની સૌથી મોટી સમસ્યા અસમાનતા છે, જુદા જુદા પ્રકારની. એટલા માટે લોકો સ્થળાંતર કરી રહ્યા છે. તો મજબૂરી છે. મારો મતલબ, અમે પણ નહોતા ઈચ્છતા સાહેબ કે તમે ભણવા માટે દિલ્હી જાઓ અને પછી અમારા ગામમાં અહીં બેઠા રહો. આટલી સારી હવા અને છોડ પાછળ છોડીને દિલ્હી શા માટે જવું? માત્ર મજબૂરીનું સ્થળાંતર જ એક બહુ મોટી સમસ્યા છે. અને આવું શા માટે થાય છે? આ સ્થળાંતર શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ અને કાયદો અને વ્યવસ્થાના અભાવને કારણે થાય છે. તેથી અમે 3 મુખ્ય બાબતો પર પ્રકાશ પાડી રહ્યા છીએ: શિક્ષણ, નોકરીઓ અને ભાગીદારી. 3 પ્રશ્નો છે. ભાગીદારી: સામાજિક, આર્થિક, રાજકીય. મૂળભૂત રીતે જો આપણે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં સુધારો કરીશું તો એક બહુ મોટી સમસ્યા હલ થઈ જશે. CAGના રિપોર્ટમાં કહેવાયું છે કે બિહારની સ્વાસ્થ્ય સુવિધાઓ દેશમાં સૌથી ખરાબ છે. અને પેજ CAGએ એ પણ રિપોર્ટ કર્યો છે કે બિહાર સરકાર 73,000 કરોડ રૂપિયાનો હિસાબ આપી શકતી નથી. યુટિલિટી સર્ટિફિકેટ જમા કરવામાં આવ્યું નથી અને આજે પણ વડાપ્રધાન આવીને ચારાની વાત કરે છે. હવે જો આપણે કૌભાંડની રકમ વિશે વાત કરીએ તો તે કેટલી હતી અને હવે CAGનો લેટેસ્ટ રિપોર્ટ છે. તો આ એક વ્યવસ્થિત સંગઠિત ભ્રષ્ટાચાર છે. બધે જ કમિશન નક્કી છે. જેમ કે દારૂ પર પ્રતિબંધ છે, પણ જો તમને દારૂ જોઈતો હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશન હોમ ડિલિવરી કરી આપશે. ઠીક છે. અને સમાચાર એવા છે કે તમારે કોઈ કોમેડી શો જોવાની જરૂર નથી. તમને અસરાની અને સતીશ શાહની ખોટ નહીં ચાલે. તાજેતરમાં તેઓ ગુજરી ગયા છે. કારણ કે અહીં રાજકારણ પોતે જ એક નાટક છે ને હેડલાઇન્સ ખૂબ જ રસપ્રદ હોય છે. એક ઉંદરે દારૂ પીધો, એક ઉંદરે ICUમાં દર્દીનો પગ ખાધો, એક પુલ ચોરાઈ ગયો, નદી વગર પુલ બનાવવામાં આવ્યો. આ બધા બિહારના સમાચાર છે. આ ઉપરાંત જો તમે કાયદો અને વ્યવસ્થા પર પણ નજર નાખો
તો આજે ધારણા બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે છેલ્લા 5 વર્ષમાં જો તમે ફક્ત એનસીઆરબીના લેખા પર નજર નાખો તો બિહારમાં હત્યાઓ વધી છે, કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ વધી છે, તમામ દાવાઓ છતાં પલાયન વધ્યું છે. સરકાર વિકાસની ગમે તેટલી બડાઈ હાંકે પણ રસ્તાઓ પર ટોલ છે અને પુલ ગમે ત્યારે તૂટી શકે છે. તો તે વિકાસનો અર્થ રસ્તા અને પુલ છે. આનાથી વધુ કંઈ નહીં. તો જો અમે સત્તામાં આવીશું તો અમારા માટે લોકોના જીવનમાં સૌથી મોટી સમસ્યા પલાયન અને અસમાનતા છે. આનું કારણ શું છે? કારણ છે આરોગ્ય, શિક્ષણ, નોકરી અને ભાગીદારી. હું અહીં ભાગીદારી શા માટે ઉમેરી રહ્યો છું? સાહેબ, આજના જમાનામાં બાકી રહેલી સરકારી નોકરીઓમાં પણ કામ કરાર આધારિત ધોરણે થાય છે. કોઈ પણ બ્લોક ઓફિસમાં જાઓ, ફોર્મ ભરવાથી અને કમ્પ્યુટર ઓપરેશનથી લઈને સફાઈના કામ સુધી બધું જ કામ કોન્ટ્રાક્ટ પર છે. તો જ્યારે બધું જ કોન્ટ્રાક્ટ પર છે ત્યારે અનામત ક્યાં લાગુ થશે? ભાગીદારી ક્યાં સુનિશ્ચિત કરવામાં આવશે? તો એક તરફ તમે કહી રહ્યા છો કે અમે રાજકારણમાં મહિલાઓ માટે 33% અનામત લાવી રહ્યા છીએ, પરંતુ રાજકારણમાં આવનાર દરેક વ્યક્તિ સાંસદ કે ધારાસભ્ય તો નહીં બને, બરાબર ને? જો આપણે ભણેલા હોઈએ તો આપણને નોકરી મળવી જરૂરી છે. તો આ ભાગીદારીનો સવાલ છે. એટલા માટે જ અમે જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છીએ. તે 50%ની મર્યાદા તોડવાની વાત કરી રહ્યા છે અને જે 15.9 પહેલેથી અસ્તિત્વમાં છે તેના સંદર્ભમાં યુપીએના સમયમાં એક બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે તમારે ખાનગી ક્ષેત્રમાં પણ ભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે. તો 3 મુખ્ય શબ્દો: શિક્ષણ, નોકરી અને ભાગીદારી. આ એ વાત છે જે બધી સરકારો વર્ષોથી કહેતી આવી છે. છેલ્લા 300 વર્ષથી પશ્ચિમી પૂર્વી યુપી અને પશ્ચિમી બિહારમાંથી દુનિયામાં સૌથી વધુ સ્થળાંતર થયું છે. અને મને તમારી પાસે એવી કોઈ નક્કર યોજનાઓ દેખાતી નથી જેનાથી તમને એમ લાગે કે તમે 5 કે 10 વર્ષમાં કંઈ પણ બદલી શકો છો. ના, અમારી પાસે નક્કર યોજના છે સાહેબ. જુઓ, જો અમે કહી રહ્યા છીએ કે અમે મહિલાઓને 2500 રૂપિયા આપીશું, તે ભાગીદારી, આર્થિક ભાગીદારી અને મહિલાઓનું સશક્તિકરણ કરવાનો એક પ્રયાસ છે. જ્યારે અમે કહી રહ્યા છીએ કે અમે મફત વીજળી આપીશું, જ્યારે અમે કહી રહ્યા છીએ કે અમે શિક્ષણની સુવિધાઓને વધુ સારી બનાવીશું, 3 વર્ષનું સત્ર જે 5 વર્ષ લે છે તે 3 વર્ષમાં પૂરું થશે, બરાબર છે નહીં? અત્યારે એક જ કોલેજમાં 20,000 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, તેમાં 20 ઓરડાઓ નથી. જો બધા વિદ્યાર્થીઓ એક દિવસે તે કોલેજમાં આવે તો ઊભા રહેવાની પણ જગ્યા ના હોય. અમે આ શિક્ષણ પ્રણાલીને સુધારીશું, જ્યાં કોલેજો ડિગ્રી વેચવાની દુકાનો બની ગઈ છે. સ્થળાંતર શા માટે છે? સ્થળાંતર શિક્ષણ માટે છે, કમાણી માટે છે, દવા માટે છે. સ્થળાંતર આ માટે જ છે. જો તમે આ પૂરું પાડો તો સ્થળાંતર ઓછું થશે. અને ખૂબ જ રસપ્રદ વાત એ છે કે જ્યારે તમે બજેટની ફાળવણી જુઓ ત્યારે સરકારની પ્રાથમિકતા લોકોને આત્મનિર્ભર બનાવવાની નથી. આ શબ્દ ફક્ત વડાપ્રધાનના ભાષણમાં જ છે. પ્રાથમિકતા ખરેખર તો લોકોને દેવાદાર બનાવવાની છે. એટલા માટે અમે કહ્યું કે જે રસ્તો બની રહ્યો છે તે ટોલ રોડ છે. હવે બ્લિન્કિટ અને ઝોમેટો પણ અમારા ગામમાં આવી રહ્યા છે અને પિઝા હટ ખુલી ગયું છે. તો તેનો અર્થ એ છે કે કોકા કોલા અહીં આવી રહી છે. કોકા કોલા બનાવનારી કંપની પણ અહીં આવી રહી છે, પરંતુ અહીંના લોકો અહીં રહી શકતા નથી. એટલે કે જે બજેટ ફાળવવામાં આવ્યું છે તેમાં ખર્ચ કયા થઈ રહ્યો છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે તમે ફક્ત રસ્તા બનાવી રહ્યા છો, પણ એ રસ્તાઓ પર કોણ ચાલશે? આ ગામના 60 થી 90% યુવાનો ભણવા, કામ કરવા કે દવા કરાવવા માટે બહાર જતા રહ્યા છે. તો પછી રસ્તા પર કોણ ચાલશે? કોના માટે એ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે? અમારી બધી કલ્યાણકારી યોજનાઓ મૂળભૂત રીતે આર્થિક અને સામાજિક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે છે. આગળ અમે કહી રહ્યા છીએ કે જાતિ ગણતરી હાથ ધરવામાં આવે અને દરેક જૂથ માટે તેમની વસ્તી અનુસાર ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. સ્થળાંતર ત્યારે જ અટકશે જ્યારે સશક્તિકરણ થશે, અને તે ફક્ત જાહેર ક્ષેત્રમાંથી જ નહીં, પરંતુ તમે જે MOU પર હસ્તાક્ષર કરો છો, તમે PPP મોડેલમાં જે રોકાણ કરો છો અને તમે વિવિધ વિભાગોમાં કરાર પર જે લોકોને રાખો છો તેમાંથી પણ આવશે. અને સાહેબ, હું તમને વધુ એક વાત કહી દઉં. જ્યારથી રાહુલ ગાંધીએ તેમના રાજકીય વર્ણનમાં ગેરંટી શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી અમે તે ગેરંટીની પવિત્રતા જાળવી રાખવા માંગતા હતા. અમે જે કહીશું તે કરીશું, અને અમે તે જ કહીશું જે અમે કરી શકીએ.
અને હું તમને આ કહી શકું છું, હું કોંગ્રેસમાં જોડાયો તેને 4 વર્ષ થઈ ગયા છે અને મને તે પ્રક્રિયાનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમાં ઘણી ગેરંટીઓ તૈયાર કરવામાં આવે છે. અમે એવું કોઈ વચન નથી આપતા જેનો અમલ ન થઈ શકે. તમે જુઓ, કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનમાં આપેલા સ્વાસ્થ્ય વીમાના વચનોનો અમલ કર્યો. દલિતો માટે ઘર બનાવવાના વચનોનો અમલ કરવામાં આવ્યો. મહિલાઓ માટે બસ મુસાફરી મફત કરવાના વચનનો અમલ કરવામાં આવ્યો. હિમાચલમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી. તો બિહાર માટે અમે જે વચનો આપી રહ્યા છીએ, પછી ભલે તે માય બહેન યોજના, માતા બહેન યોજના હેઠળ 2500 રૂપિયા આપવાની વાત હોય, મફત વીજળી આપવાની, સસ્તા ગેસ સિલિન્ડર કે પછી શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાની, જેથી 3 વર્ષની ડિગ્રી પૂરી કરવામાં 5 વર્ષ ન લાગે, તેનું કોઈ કારણ નથી. આપણે તેને વધુ સારું બનાવવું પડશે. તો અમારી બધી કલ્યાણકારી યોજનાઓ નક્કર છે અને તે બિહારને તેની સૌથી મોટી સમસ્યાઓ, આર્થિક અસમાનતા, અન્યાય અને સ્થળાંતરમાંથી બહાર કાઢવાના હેતુથી બનાવવામાં આવી છે. અસદ, મને ઉર્દુ નથી આવડતી, હું બસ થોડી થોડી સાંભળી લઉં છું. મેં આજકાલ એક શબ્દ ઘણીવાર સાંભળ્યો છે, સબ્ર અને શુક્ર. જ્યારે આપણે રાજકારણમાં પરિવર્તનની વાત કરીએ છીએ, તમે જાણો છો, અને આજે આપણે જે ધ્યાન અને સમય આપીએ છીએ તેની કોઈ સરખામણી નથી. દર 2 સેકન્ડે કન્ટેન્ટ બદલાઈ જાય છે. એક બટન દબાવવાથી ચેનલ બદલાઈ જાય છે. હવે આપણે પણ યુટ્યુબ પર કન્ટેન્ટ બદલીશું. પસંદગી ન હોવી એ સમસ્યા નથી, બહુવિધ પસંદગી હોવી એ એક સમસ્યા છે. પૂરતી પસંદગી હોવી એ એક સમસ્યા છે. આપણે ઝડપી ફેરફારો જોવાની ટેવ પડી રહી છે, પરંતુ રાજકારણ અને સમાજમાં પરિવર્તન હજી પણ ધીમું છે. તો એક વાત માટે આપણે આને સંપૂર્ણપણે નિરાશાજનક તરીકે જોતા નથી. જો અમે સરકાર ન બનાવી શક્યા, શ્રી મોદી બનાવી શક્યા, પરંતુ હવે તો મોદીજીના ભાષણમાં પણ ગેરંટી આવી ગઈ છે. મારો મતલબ છે કે જે પ્રયાસ ફરીથી કરવાનો હતો તો મોદી જેવી વ્યક્તિને પણ 2014માં સત્તામાં આવતાની સાથે જ રોકવો પડ્યો. અને હું એક નક્કર ઉદાહરણ આપીશ. જમીન સંપાદન કાયદો બદલવો પડ્યો, કૃષિ કાયદાઓ રદ કરવા પડ્યા, SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ કાયદો જે બદલવામાં આવ્યો હતો તે પાછો ખેંચવો પડ્યો. મનરેગાને સમાપ્ત કરવાનું તેમનું સ્વપ્ન પૂરું ન થયું અને તેઓએ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ કલ્યાણકારી યોજનાને પોતાની ગણાવવાનું શરૂ કર્યું. 5 કિલો અનાજ બરાબર છે, તેઓ 80 કરોડ લોકોને અનાજ આપી રહ્યા છે. તો એક રીતે આ એક જીત છે. અમે સરકાર બનાવી શક્યા નથી, ચૂંટણીમાં વિજય થયો નથી, પરંતુ આ એક રાજકીય જીત છે કે જે ભાજપ આ બાબતોને ખતમ કરવા માંગતી હતી તે હવે તેને પોતાની સિદ્ધિ ગણાવી રહી છે. અને તમે જુઓ, અમે 2500 રૂપિયા આપીશું અને તેમણે 10,000 રૂપિયા આપવાનું શરૂ કરી દીધું છે. તો રાજકીય દ્રષ્ટિકોણથી આ હાર નથી. ફરક એ છે કે જ્યારે અમે આપીશું ત્યારે તે બંધ નહીં થાય. જ્યારે તેઓ કહે છે કે તેઓ આપશે ત્યારે તેઓ ચૂંટાઈ ગયા પછી બંધ કરી દે છે, જેમ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લાડલી યોજના અને અન્ય યોજનાઓ સાથે થયું છે. પણ જેમ કહેવાય છે, એક જ યુક્તિ વારંવાર ચાલતી નથી. તો જ્યારે બિહારના લોકો સાંભળી રહ્યા છે કે ઇઝરાયલમાં શું થઈ રહ્યું છે અને ટ્રમ્પ શું કહી રહ્યા છે અને યુક્રેન યુદ્ધના સમાચાર સાંભળી રહ્યા છે, ક્યારેક તેઓ એ પણ જોઈ રહ્યા છે કે મધ્યપ્રદેશમાં લાડલી યોજનાના પૈસા બંધ કરી દેવામાં આવ્યા છે. તેની અસર પડશે અને તેમાં સમય લાગશે. બીજી વાત જે તમે કહી તે એ હતી કે બિહારની ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે. સાહેબ, બિહારની ચૂંટણી ગુજરાતના રસ્તે જઈ રહી છે અને હું આ વારંવાર કહી રહ્યો છું, બિહારની ચૂંટણી મૂળભૂત રીતે એ વાત પર છે કે નીતિશ મુખ્યમંત્રી બનશે કે નહીં, અને જો તેઓ મુખ્યમંત્રી ન બને તો કોણ બનશે. જો મુખ્યમંત્રી મહાગઠબંધનમાંથી હોય, જો તેજસ્વી મુખ્યમંત્રી બને
તો અમારી યોજના બિહાર અને બિહારના લોકો માટે છે. તે માત્ર બિહારમાં જ લાગુ કરવામાં આવશે. પણ આનાથી અલગ જો કંઈક થાય, જેની કોશિશ મીડિયા વારંવાર કરી રહી છે, હું તમને નથી કહી રહ્યો. સામાન્ય રીતે બિહારની ચૂંટણીઓને લઈને મીડિયાનો પ્રયાસ જે બતાવવામાં આવી રહ્યું છે અને જે છુપાવવામાં આવી રહ્યું છે, તે માત્ર એ કહેવા માટે છે કે આ બિહારની ચૂંટણી છે. એ છુપાવવામાં આવી રહ્યું છે કે આ ગુજરાત જઈ રહ્યું છે. ગુજરાતનું કેમ ચાલે છે? તો મને લાગે છે કે કોઈક રીતે અમિત શાહને લાગે છે કે બિહારના સમર્થન વિના યોગીજીનો મુકાબલો કરવો શક્ય નથી. જો ઉત્તર પ્રદેશ પાસે 80 સીટો છે તો બિહાર પાસે 40 છે. હા કહીને ના પાડો તેના કરતાં ના સારી, ખરું ને? અરે બધું નહીં તો કાંઈક તો છે. 80ની સરખામણીમાં બિહારમાં 40 બરાબર અડધી છે. તો અમિત શાહ, જય શાહના પિતા ડેડી, બિહાર પર કબજો કરવા માંગે છે. બીજું, બિહાર પાસે શું છે? એવું નથી કે તેમની ગીધની નજર બિહાર પર ફક્ત 40 સીટો માટે છે. બિહાર પાસે પણ કંઈક છે. શું છે તે? આજની દુનિયામાં સૌથી મોટું વૈશ્વિક સંકટ છે. બિહારમાં પાણી અને જમીન બંને છે. અને ત્રીજું છે ભૂ રાજનીતિ. માની લો કે અમેરિકાએ તેમને હમણાં જ કાઢી મૂક્યા છે, તેથી તે ચીન પાસે ગયા છે. તો નેપાળ ચીન અને ભારતની વચ્ચે છે. અને જેવું તમે નેપાળમાંથી બહાર આવો એટલે પહેલું સ્થાન બિહાર છે. તો બિહાર રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અટલ બિહારી વાજપેયી ચતુર્ભુજ યોજના બનાવવા માંગતા હતા. કયા કારણસર? જેથી દિલ્હીથી નીકળતી ટ્રકો લખનઉ થઈને સીધી સિલચર પહોંચી શકે. જો બિહારમાં જરૂરી રસ્તાઓ હોય તો વેપાર વધારવા માટે કન્ટેનર સીધા અહીં આવી શકશે. કન્ટેનર સીધા નેપાળથી બિહાર આવશે અને આ થવાનું શરૂ થઈ ગયું છે. હું તમને આના 2 ઉદાહરણો આપું. એટલા માટે મેં કહ્યું કે બિહારની ચૂંટણી ગુજરાતના માર્ગે જઈ રહી છે. તાજેતરમાં બિહારમાં જમીન સર્વેક્ષણને લઈને ઘણી ચર્ચા હતી. તો આ ગરીબ ખેડૂતે વિચાર્યું કે સરકારને આખરે તેમની યાદ આવી ગઈ છે. તેઓ અમારી જમીન શોધીને અમને આપવા માંગે છે. સરકારને તેમની યાદ આવી નથી. હવે સરકારને યાદ આવ્યું છે કે મોદીજીના મિત્રો જ આજકાલ બધું જ છે. તે જ ખેડૂત છે, તે જ વિમાન છે, તે જ સમુદ્ર છે, તે જ કોલસો છે અને તે જ ખાણ છે. ઠીક છે, તો તે મિત્ર માટે આપણે જમીન શોધવાની છે. સરકાર એક સર્વેક્ષણ કરવા માંગતી હતી જેથી ગોચર જમીન અથવા બિનખેતી સામાન્ય જમીન તરીકે ઓળખાતી જમીનોનું સ્થાન શોધી શકાય અને તે નક્કી કરી શકાય કે આ જમીનો કેવી રીતે શોધીને તેમના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય. મૂળભૂત રીતે કૌભાંડ દ્વારા બનેલી સરકાર જમીન ચોરવા માંગે છે. તો અદાણીજીને જમીન કેવી રીતે આપી શકાય? અન્યનું પાણી અદાણીજીને કેવી રીતે આપવું જોઈએ? અને તમે જોઈ શકો છો કે બિહારમાં બધે કારખાનાઓ બંધ થઈ રહ્યા છે, ત્યારે અહીં 1-2 કારખાનાઓ સ્થાપવામાં આવ્યા છે. આ શેનું કારખાનું છે ભાઈ? દેખીતી રીતે તે ઠંડા પીણાનું કારખાનું છે, પણ તે પાણી કાઢશે. તેમનું અસલી ધ્યાન આપણા ભૂગર્ભ જળ પર છે, કારણ કે પંજાબમાં ભૂગર્ભ જળનું સ્તર 350 ફૂટ નીચે જતું રહ્યું છે. આજે પણ જ્યાં તમે બેઠા છો ત્યાં ભૂગર્ભ જળ 20 ફૂટ પર છે. ભૂગર્ભ જળ 20 ફૂટ પર છે એટલે પાણી કાઢવું પડે, તમારે જમીન સંપાદિત કરવી પડશે, તેના પર મોટા ફૂડ પાર્ક બનાવવા પડશે અને ચીનથી આવનારા માલને સંગ્રહ કરવા માટે મોટા ગોદાદામો બનાવવા પડશે. પછી તેમણે બેસમાં જે છે તે વેચવાનું છે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે બિહારની ચૂંટણી ગુજરાતના રસ્તે જઈ રહી છે. હવે બિહારની જનતાએ નક્કી કરવાનું છે કે બિહારની ચૂંટણી બિહારમાં જ રહે કે પછી તેને ગુજરાતમાં જવા દેવામાં આવે. આ ગઠબંધનોમાં પ્રાદેશિક પક્ષ તેના મતો ખાસ કરીને અહીં અને યુપીમાં યાદવ મતો કોંગ્રેસને ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે કોંગ્રેસ પર વારંવાર આરોપ લાગે છે કે તે તેમના ઉચ્ચ જ્ઞાતિના મતો અથવા બિન મુસ્લિમ મતો તેમના સાથી પક્ષને ટ્રાન્સફર કરી શકતી નથી. અહીં એ કેટલું સાચું છે અને તેનાથી ગઠબંધનને કેટલું નુકસાન થાય છે. આને એક અલગ રીતે જોવું જોઈએ. અમે અહીં 3 બેઠકો જીત્યા છીએ અને 1 અપક્ષ ઉમેદવાર, એટલે કે 4. ચાવી તો ઇન્ડિયા પાસે જ છે. આરજેડી પણ 4 જીત્યું છે. તમને જણાવી દઉં કે તેઓ ઇન્ડિયા ગઠબંધનની સાથે છે. તો જો કોંગ્રેસ જીતી રહી છે તો તે માત્ર મહાગઠબંધનમાંના પ્રાદેશિક પક્ષોના મતોને કારણે છે, જે પહેલેથી જ છે, ઉપરાંત ઉમેદવારના પોતાના કેટલાક મતો. અને જો તે સમર્થન આધાર મહાગઠબંધન સાથે ઇન્ડિયા ગઠબંધન સાથે રહે છે તો શું તે આટલી મોટી સમસ્યા છે? હું કહું છું, ભલે કોંગ્રેસ 20 બેઠકો જીતે તો પણ તેઓ ઇન્ડિયા ગઠબંધન સાથે જ રહેશે નહીં. તે ગઠબંધન નથી, તે મતોનું ટ્રાન્સફર છે. મતદારોને લોકો ગમે છે. જે બેઠકો પર કોંગ્રેસ લડી રહી નથી ત્યાં જેઓ કોંગ્રેસ તરફી છે તેઓ જરૂરી નથી કે આરજેડી પાસે જાય.
ના, તેની ધારણા ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કોંગ્રેસનો પોતાનો કોઈ આધાર નથી. અમે જે કહી રહ્યા છીએ તે એ છે કે જો કોંગ્રેસનો પોતાનો કોઈ આધાર નથી તો તે જીના ચૂંટણી લડે છે યા કેવી રીતે જીતે છે? તેનો આધાર છે, પરંતુ તે આધાર એવો નથી કે જેને તમે કોઈ સાથી પક્ષને ટ્રાન્સફર કરી શકો. તે વિતરણ છે. મને લાગે છે કે જો તમે ખાસ કરીને કહી રહ્યા છો કે ઉચ્ચ જ્ઞાતિનો આધાર ટ્રાન્સફર નથી થઈ રહ્યો, કદાચ હું તમારી સાથે સહમત છું, પરંતુ બીજો આધાર ટ્રાન્સફર થઈ રહ્યો છે. તે કંઈક અમૂર્ત જેવું નથી, તે ખૂબ જ સ્પષ્ટ અને પ્રત્યક્ષ છે. હા, તમે આને ઉચ્ચ જ્ઞાતિના મતોની ભૂમિકા કહી શકો છો. તમે તેને બીજા કોઈ આધારને આભારી ન ગણી શકો. જી, કૃપા કરીને કહો. કોંગ્રેસ પાર્ટીને બધા મત મળી રહ્યા છે. આ થોડું અલગ છે. જુઓ, અમે પ્રાદેશિક પક્ષ નથી, તેથી અમારો કોઈ સમુદાય આધાર નથી. અમારો બહુવિધ સમુદાય આધાર છે. તો ઉમેદવાર પોતાની સાથે થોડો મત આધાર લાવશે ને? જો આમ ન થયું હોત તો કોંગ્રેસની બેઠકોની સંખ્યા ક્યારેય વધી ન હોત. અને જે આધાર પર લોકો પોતાનો દાવો કરી રહ્યા છે તે અખિલ ભારતીય દલિત અથવા લઘુમતી મત છે, ખરું ને? તો પછી તેને કોંગ્રેસનો આધાર ના કહો. અમે કહીએ છીએ કે બીજા પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ પક્ષનો આધાર લઈને જ બના છે. આપણે તેને આ રીતે કેમ નથી જોતા? હા, એટલા માટે જ મેં તેમના પ્રશ્નના જવાબમાં ઉમેરો કર્યો, જે રીતે તમે પ્રશ્નમાં એ કહીને ઉમેરો કર્યો કે તમે આ સવર્ણ મત માટે કહી શકો છો, બીજા માટે નહીં. કોઈ સવર્ણ ઉમેદવાર પણ પોતાના સમાજમાંથી થોડા મત લાવશે, ખરું ને? તો કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ અને પ્રાદેશિક પક્ષમાં સામાજિક સમીકરણો થોડા અલગ હોય છે. તે એક ચોક્કસ સમુદાયનો પક્ષ છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ કોઈ ચોક્કસ સમુદાયનો પક્ષ નથી. તેની અખિલ ભારતીય હાજરી છે. તો જ્યારે તે પ્રાદેશિક ક્ષેત્રમાં પણ પ્રવેશે છે ત્યારે તે ઉમેદવાર દ્વારા દરેક સમુદાયમાંથી થોડા મત લાવશે. નહીં તો મને કહો કે દલિતો કેવી રીતે મત આપશે, લઘુમતીઓ કેવી રીતે મત આપશે, અથવા મહિલાઓ કેવી રીતે મત આપશે, અથવા યુવાનો કેવી રીતે મત આપશે? બીજા પણ કેટલાક વર્ગો છે, ખરું ને? જો આપણે આ બાબતને એ દ્રષ્ટિકોણ સુધી સીમિત કરી દઈએ કે મતદાન સંપૂર્ણપણે સમુદાય આધારિત છે, તો કોઈ પણ રાષ્ટ્રીય પક્ષનું અસ્તિત્વ જ ન હોય. અમારું કહેવું છે કે તેનાથી ઉલટું થયું છે. પ્રાદેશિક પક્ષો કોંગ્રેસના સમયમાં જન્મ્યા હતા, કારણ કે કોંગ્રેસ એક લોકતાંત્રિક પક્ષ હતો. ભાજપના યુગમાં પ્રાદેશિક પક્ષો ખતમ થઈ ગયા, કારણ કે ભાજપ ફાસીવાદી વૃત્તિઓ ધરાવતો પક્ષ છે. તેનાથી વિપરીત સત્તા વહેંચવાની વૃત્તિ વાસ્તવમાં કોંગ્રેસની અંદર છે. આરોપ તો ઊંટો છે કે કોંગ્રેસ સત્તાની વહેંચણી નથી કરતી. તો હું મારા પ્રશ્નનો તમારો જવાબ આ રીતે જોતો હતો કે ભલે તમે તેને એક જ સમુદાય ન કહો, કોંગ્રેસમાં દરેક સમુદાયના મત આકર્ષવાની ક્ષમતા છે. જો આવું ન હોત તો સાહેબ, રાજકારણમાં કોણ કોને શું આપે છે? જો આટલી મોટી સમસ્યા હોય તો હું એક કઠોર વાત કહેવા જઈ રહ્યો છું. કોંગ્રેસને હટાવી દો, એમને તમારી સાથે ન રાખો. તમને શું લાગે છે કે આ બધા લોકોએ કોંગ્રેસ પાર્ટી પર કોઈ ઉપકાર કર્યો છે? રાહુલ ગાંધી પોતે ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા, નહીં? તો પછી કોંગ્રેસને હટાવી દો, એકલા લડો. અમારી લડાઈ બિન સાંપ્રદાયિકતાને બચાવવાની છે. અમારી લડાઈ બંધારણને બચાવવાની છે. એટલા માટે અમે એક મોટું ગઠબંધન ઈચ્છીએ છીએ. પરંતુ આનો અર્થ એ નથી કે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ નથી, કોંગ્રેસની કોઈ ભૂમિકા જ નથી. રાહુલ ગાંધી જરા પણ લડી રહ્યા નથી, ખડગેજી કાંઈ કરી રહ્યા નથી. આ તો મુદ્દાને ખૂબ જ નાનો કરી દેવાની વાત છે. અને હું પુનરાવર્તન કરું છું અને ભારપૂર્વક કહું છું કે જો આ દેશમાં ગોડસેને હરાવવા હોય તો તમારે ગાંધીની જરૂર છે. હું એમ નથી કહેતો કે આંબેડકરજી, ભગતસિંહ અને અન્ય આદર્શ વ્યક્તિઓની જરૂર નથી. ચાલો સાથી બનાવીએ, ચાલો સેતુ બનાવીએ, ચાલો સાથે આવવાનો પ્રયાસ કરીએ. એનો અર્થ એ નથી કે તમે કોંગ્રેસ પાર્ટીની ભૂમિકાને નીચી બતાવશો,
આજે કે ગઈકાલે? આ એ જ વાત છે જે શ્રી મોદી કહે છે કે જે પણ સાસારું થયું તે તેમના કારણે થયું અને જે પણ ખરાબ થયું તે શ્રી નહેરુના કારણે થયું. ચાલો પહેલા શક્તિ જણાવીએ. શક્તિ એ છે કે આ વખતે અમે ઘણી એવી વસ્તુઓ કરી છે જે અમે 2020માં નહોતા કરી શક્યા. ઉદાહરણ તરીકે સીધા ચૂંટણીમાં જવાને બદલે નાયબ મુખ્યમંત્રીઓની જાહેરાત કરવા અથવા ગઠબંધનનો વિસ્તાર કરવાએ મહાગઠબંધનની તરફેણમાં એક રાજકીય ચળવળ, એક માહોલ બનાવ્યો. નબળાઈ એ છે કે આ ગતિનું સંકલન વધુ સારી રીતે થવું જોઈતું હતું. મતલબ સીટ શેરિંગ વહેલું ફાઇનલ થઈ શક્યું હોત અને સંયુક્ત પ્રચાર પણ વહેલો શરૂ થઈ શક્યો હોત જો તે આંદોલન દરમિયાન અને ચૂંટણી દરમિયાન પણ દેખાયું હોત. અને ત્રીજો સવાલ નબળાઈઓને લઈને એ છે કે ભાજપનું મીડિયા મેનેજમેન્ટ અમારા આંતરિક ઝઘડાને ખૂબ જ હાઇલાઇટ કરી રહ્યું છે. અમે ન તો તેમના આંતરિક ઝઘડાને ઉશ્કેરી રહ્યા છીએ ન તો તેનો ફાયદો ઉઠાવવા માટે કોઈ રણનીતિ બનાવી રહ્યા છીએ. જ્યારે અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ સીટ વાઇઝ ચૂંટણી છે. મતલબ જો મહાગઠબંધનમાં ક્યાંય કોઈ નબળાઈ છે તો માની લો કે તેની ડિગ્રી 30 ડિગ્રી છે, તો એનડીએમાં આંતરિક ઝઘડાની ડિગ્રી 60 ડિગ્રી છે. તેનો ફાયદો ઉઠાવવા માટે એક યોજના બનાવવી જોઈએ. તો મને 3 મજબૂતીઓ અને 3 નબળાઈઓ દેખાય છે. અને એનડીએની મજબૂતીઓ અને નબળાઈઓ શું છે? જુઓ, તેમની પાસે મજબૂતી સિવાય બીજું કાંઈ નથી. અમે કહીએ છીએ કે જ્યારે અમ્પાયર તમારી બાજુ હોય ત્યારે તમે જે પણ સ્કોર કરો તે હંમેશા ફાઇટિંગ સ્કોર જ હશે. જ્યારે અમારો કોઈ બેટર પરફોર્મ કરવાનું શરૂ કરે છે કે તરત જ અમ્પાયર તેને LBW આઉટ આપી દેશે, તો આ રમવાનું મેદાન શરૂઆતથી જ સમાન નથી. હવે તમે જુઓ કે આખો ચૂંટણીનો કાર્યક્રમ એમના હિસાબે છે. ચૂંટણી કમિશનર એવી રીતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જાણે ભાજપના કોઈ પ્રવક્તા બોલી રહ્યા હોય. તો આ એક મેસેજિંગ છે. મેસેજ એ આપવામાં આવી રહ્યો છે કે દરેક ડીએમ પોતાના જિલ્લામાં એનડીએના પ્રવક્તા છે. મતલબ દરેક જિલ્લાના ડીએમ મતલબ કે સિસ્ટમમાંથી એક મેસેજ છે કે તમારે દરેક જિલ્લામાં ત્યાં એનડીએના સંયોજકની જેમ વ્યવહાર કરવાનો છે. એમની પાસે તાકાત સિવાય કશું નથી. મીડિયા એકતરફી છે, લોકતાંત્રિક સંસ્થાઓ એકતરફી છે. હું તમને મની મસલ વિશે પણ જણાવી દઉં. ના ભાઈ, તમે તો નકારાત્મક વાતો કરી રહ્યા છો. આપણા માટે નકારાત્મક, પણ એમના માટે સકારાત્મક. ના, એમનામાં પણ કોઈ તાકાત તો હશે જેના કારણે તેઓ ચૂંટણીમાં સક્રિય છે અને જીતી રહ્યા છે. સકારાત્મક તાકાત શું છે? ના, તમારે એમના એ સકારાત્મક ગુણને એમની તાકાત માનવી જોઈએ. ચોરી કરવાની જે કલા ચોર પાસે હોય છે એ એના માટે સકારાત્મક તાકાત છે. તમારો સામાન લૂંટાઈ ગયો જે તમારા માટે નકારાત્મક છે, તેમના માટે તે એક કૌશલ્ય છે. જેને આપણે નકારાત્મક તરીકે જોઈએ છીએ તે મૂળભૂત રીતે તેમનું સકારાત્મક કૌશલ્ય છે. વડાપ્રધાન ખૂબ સારી રીતે જૂઠું બોલે છે. વડાપ્રધાન સરકારી ખર્ચે પાર્ટી માટે પ્રચાર કરે છે. અમિત શાહની નામના શું છે? તેમની નામના એ છે કે તેઓ બીજા પક્ષોના નેતાઓને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી દે છે. આ જ તેમની નામના છે. લોકો તેમનાથી ડરે છે. તેઓ તેમના બળવાખોર ઉમેદવારોને મૌર્યમાં બોલાવતા અને અહીં આવ્યા પછી મીડિયાને નિવેદન આપતા કે ના, આ તદ્દન ખોટું છે, કાર્યકરો સાથે અન્યાય થયો છે. અમે ભાજપ વિરુદ્ધ ઉમેદવારી પત્ર દાખલ કરીશું અને અપક્ષ તરીકે ચૂંટણી લડીશું. એક ફોન આવ્યો, પટના ગયા અને ઉમેદવારી પાછી ખેંચી લીધી. આ જ તેમની બધી તાકાત છે. ના ભાઈ, આના પરથી એવો પણ નિષ્કર્ષ કાઢી શકાય કે બિહારની જનતામાં સમજણ નથી અને તેઓ માત્ર આ બધી બાબતોથી પ્રભાવિત થઈને મત આપી રહી છે. તે પણ તેમની તાકાત છે. ચોક્કસ છે. કોઈ અમારી તાકાત છે. લોકોની તાકાત એ બિહારી જુસ્સો અમારી તાકાત છે. એટલા માટે જ અમે કહ્યું કે વાત એ જ છે, સરકાર રાખવી કે નહીં. જો તમારે સરકાર નથી રાખવી તો તમારે યાદ રાખવું પડશે કે કોને લાવવાના છે. બિહારની ચૂંટણી બિહારમાં રાખવાની છે કે ગુજરાત લઈ જવાની છે. એકવાર બિહારના લોકો આ સમજી જશે તો તેમને કહેવામાં આવશે કે ચાણક્યનો જન્મ ખરેખર બિહારમાં જ થયો હતો. બિહારની જન્મભૂમિ. બિહારના લોકો જ આજકાલ ફરી વહેલા આ AI જનરેટેડ ચાણક્યોને સીધા કરશે.
મને બિહારના લોકો પર પૂરો વિશ્વાસ છે. અમને તેમની રાજકીય સૂઝ પર વિશ્વાસ છે. મને તેમની રાજકીય નિર્ણય શક્તિ પર વિશ્વાસ છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે બિહારના લોકોને ખબર પડે કે અમિત શાહ શું કરી રહ્યા છે. જો તેમની પોલ ખુલી જશે તો તેમને આનો પરચો 2020માં એકવાર મળી ચૂક્યો છે. કેવી રીતે? તમે શું કહી રહ્યા હતા? હું તમને પ્રધાનમંત્રીની ભાષામાં કહી રહ્યો છું. બિહારમાં લોકોનું ડીએનએ ખરાબ છે. નીતિશ કુમારનું ડીએનએ ખરાબ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે નીતિશ કુમાર માટે બધા દરવાજા બંધ છે. જ્યારે બધા દરવાજા બંધ હતા તો શું નીતિશ કુમારને ભાજપ માટે બ્લૂટૂથ દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યા હતા? તેઓ માત્ર એનડીએમાં જોડાયા નથી, પરંતુ વડાપ્રધાન હવે તેમની ઘોડી પર ચાલી રહ્યા છે. જો જેડીયુ પોતાનું સમર્થન પાછું ખેંચી લેશે તો 56 ઇંચની છાપીના 56,000 ટુકડા થઈ જશે. તો બિહારના મતદાર શું કરશે તે અમિત શાહની ચિંતા છે. છેલ્લો પ્રશ્ન. તમારા સમય માટે ખૂબ ખૂબ આભાર. પણ તમે હમણાં જ ઉલ્લેખ કર્યો કે ચોરી અને ભ્રષ્ટાચાર અહીં એક મોટો મુદ્દો છે. હકીકતમાં અમે ઘણા લોકોને મળ્યા જે હું નરમ છું. હું તેમને ચોર કહી રહ્યો છું. ખરેખર આપણે તેમને ડાકુ કહેવા જોઈએ. તો અમે તેમની પાસેથી પૈસા મેળવનાર ઘણા લોકોને મળ્યા. ઉદાહરણ તરીકે અમે 2.5 લાખ મેળવનાર એક ચોક્કસ વ્યક્તિને મળ્યા. અધિકારીઓએ તેમાંથી 50,000 લઈ લીધા. તેથી તેને માત્ર 2 લાખ મળ્યા, પણ કહેવું પડે છે કે તેને 2.5 લાખ મળ્યા. તો દરેકને પૈસા જોઈએ છે. ભ્રષ્ટાચાર સામેલ થઈ જાય છે. તેમને તેમના પૈસા મળતા નથી. જોજો કે સત્તાવાર રીતે તેમને તે મળે છે. હવે મુદ્દો એ છે કે તમે નિશ્ચિંત રહો છો, પણ તમને તમારી નબળાઈનો ખ્યાલ નથી. તમારા મતને પ્રભાવિત કરે તેવો ચૂંટણીનો મુદ્દો બનવા માટે તે મતદાર માટે મહત્વનો હોવો જોઈએ અને એક પક્ષ બીજા કરતાં બહેતર હોવો જોઈએ. જો તમે બંને ચોર હો તો આ ચૂંટણીનો મુદ્દો નથી. તેવી જ રીતે તમે જે ઘણી બાબતો હાથ ધરો છો, તમે કહો છો કે ઠીક છે, તમે પણ ઉદ્યોગપતિઓના મિત્ર છો, તેથી તેની તમારા મત પર અસર ન થઈ. તે લોકો માટે મહત્વનું છે. પણ તમે મારો મુદ્દો સમજો છો કે તમારામાં પણ નબળાઈઓ છે, અને જો તમે તેમના પર એ જ નબળાઈઓનો આરોપ લગાવો છો તો તે ચૂંટણીનો મુદ્દો બનતો નથી. એ મારો છેલ્લો. સૈદ્ધાંતિક રીતે હું તમારા પ્રસ્તાવ કે વિશ્લેષણને નકારી શકતો નથી. આ આપણા દેશમાં એક વાસ્તવિક રાજકીય સંકટ છે. રાજકારણ પહેલા અંગત હિત, બીજું પારિવારિક હિત, ત્રીજું સામુદાયિક હિત અને છેલ્લે દેશનું હિત બની રહ્યું છે. હકીકતમાં તે ઉલટું રહ્યું છે. તો આ એક રાજકીય સંકટ છે અને દરેક માટે, ભલે તમે ગમે તે વિચારધારા, પક્ષ, પ્રદેશ અને ધર્મના હો, આ ચિંતાનો વિષય હોવો જોઈએ. પણ શું છે વિકલ્પ? શું છે રસ્તો? શું છે માર્ગ? શું હોવો જોઈએ? સૌ પ્રથમ તો હું આનો ઇનકાર કરું છું. તમારાથી વિપરીત અમે મળતિયાઓની પાર્ટી નથી. જો અમે મળતિયાઓની પાર્ટી હોત તો મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે ચાલુ રહ્યા હોત. વિવાદ શું હતો? વિવાદ WTO હતો અને બધા પ્રયાસોમાં તેઓ આ સંપૂર્ણ કલ્યાણ અને કલ્યાણકારી રાજ્ય પ્રણાલીમાંથી બહાર આવવાનું કહી રહ્યા હતા. આ મુખ્ય વિવાદ હતો. તો કોંગ્રેસ પાર્ટી ઉદ્યોગપતિઓની તરફદારી નથી કરતી, પરંતુ એક ચોક્કસ તબક્કે તેને પણ રોકાવું પડે છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી મુસોલિનીથી બનેલી નથી. તો મૂળભૂત રીતે અહીં જ જન્મી હતી. અને અમે કહીએ છીએ કે ગાંધીજી પહેલા પણ જ્યારે દાદાભાઈ નવરોજી પોવર્ટી ઇન ઇન્ડિયા લખી રહ્યા હતા ત્યારે તે ખ્યાલ અહીં જ આ જગ્યાના વિશ્લેષણથી જન્મ્યો હતો. અથવા આપણા પ્રતીકો જે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, હિન્દુ ધર્મ અને ઇસ્લામ છે. તો આ વિવિધતા, આ બહુસાંસ્કૃતિકતા, એક રાષ્ટ્ર રાજ્ય તરીકે ભારત, એક સભ્યતા તરીકે જે આપણો 5000 વર્ષનો ઇતિહાસ છે. હાલમાં તમિલનાડુમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ તમિલનાડુની સૌથી જૂની સંસ્કૃતિ હોઈ શકે છે. તો આ ભારતમાં તમે જુઓ, સંતુલન ખૂબ જ જરૂરી વસ્તુ છે. અને તમે બિહારમાં છો એટલે બુદ્ધ હંમેશા એક શબ્દની વાત કરે છે, સમ્યક, મધ્યમ માર્ગ. બરાબર? તો અમે સંપૂર્ણપણે, પણ હું મતદારના દ્રષ્ટિકોણથી જોઈ રહી છું, તેઓ તો બંનેને ભ્રષ્ટ જ જુએ છે. હું એના પર આવી રહ્યો છું. તમે કદાચ કહી શકો કે હું નથી,
પણ તમે પણ એટલા જ ભ્રષ્ટ છો. તો ભ્રષ્ટાચારને એક મુદ્દા તરીકે ઉઠાવવાનો શું મતલબ છે જ્યારે તમને જ ભ્રષ્ટ માનવામાં આવતા હોય? ના, હું એના પર આવી રહ્યો છું. જો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એ નૈતિક પ્રશ્ન નથી. કોઈ પણ રીતે પૈસા કમાવો. જો તમારી પાસે મોટું ઘર અને મોટી ગાડી હોય તો દરેક જણ તમને સફળ માનશે. આ બીજી એક સામાજિક રાજકીય કટોકટી છે. પણ જે લોકો પર અસર થાય છે તેઓ આનાથી પ્રભાવિત થાય છે, અને જો આપણે તેના માટે કોઈ વિકલ્પ લઈને આવીએ તો તે પણ એક મુદ્દો બની જાય છે. કઈ રીતે? કર્ણાટકનું બજેટ આપણા કરતાં મોટું છે, ઘણું મોટું. અર્થતંત્રમાં અને જીડીપીમાં તેની ભૂમિકા આપણા કરતાં વધારે છે. મુદ્દો શું હતો? મુદ્દો મુખ્યમંત્રી સાથે હતો. એવું નથી કે ભ્રષ્ટાચાર મુદ્દો નથી બનતો. જો તમને યાદ હોય તો હા, પેસીએમ મુખ્ય વાત હતી. તો એ જ કોંગ્રેસ છે અને આ એ જ નેતા છે જેની તમે વાત કરી રહ્યા છો. આરોપ પણ એ જ છે. તો પછી તે મુદ્દો કેવી રીતે બન્યો? એવું નથી કે આપણા નેતાઓ ઉદ્યોગપતિ નથી, તેઓ મોટા ઉદ્યોગપતિઓ છે. આ મુદ્દો કેવી રીતે ઊભો કરવામાં આવ્યો? ખરેખર જનતાને જે અસર કરી રહ્યું છે તેના વિશે કોણ વાત કરી રહ્યું છે? લોકો થોડા સમય માટે આને અવગણે છે. માની લો કે તમે એક બદમાશ છો. તમારી છબી એવી છે કે તમે સ્થાનિક ગુંડા છો, પરંતુ જો તમે જઈને કોઈને માર ખાતા બચાવો તો તમે રોબિન હુડ છો. વધારે મોટો બદમાશ કોણ છે? વધારે ભ્રષ્ટ કોણ છે? કોણ છે? દેખીતી રીતે મોટો પક્ષ ભાજપ છે, મોટા નેતા નરેન્દ્ર મોદીજી છે અને તેમના મોટા મિત્ર અદાણી છે. આભાર. અહીં આવો. નાયબ મુખ્યમંત્રી ફક્ત ઈબીસીમાંથી જ કેમ છે? ના, આ બાબતે અમારા પ્રભારીએ કહ્યું છે કે વધુ નાયબ મુખ્યમંત્રીઓની જાહેરાત કરવામાં આવશે. અને જ્યારે અમે વારંવાર સૌની ભાગીદારી કહીએ છીએ ત્યારે તેનો અર્થ એ છે કે સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.